બટોગે તો કટોગે કહેતી સરકાર આજે એક યુજીસી કાનૂન લઈ આવી છે, જેનાથી હરેક સમાજ અલગ અલગ થઈ જાય અને એક સમાજવાદનું એક રાજકારણ રમવા જઈ રહી છે આ સરકાર. યુજીસી એટલે આ નિયમ શું છે? એક યુનિવર્સિટી કેમ્પસમાં કોલેજમાં કોઈ પણ એસટી એસસી કે ઓબીસી નો કોઈ પણ દીકરો હોય, બરાબર છે, એને કોઈ પણ જનરલ કેટેગરી વાળો એને જાતીય સૂચક શબ્દો અથવા ભેદભાવ કરશે તો એની ઉપર આ યુજીસી કાનૂન લાગુ પડવામાં આવશે. હવે સામાન્ય રીતે તમે સમજો, હમણાં દિલ્હીમાં એક ઘટના બની આ કાનૂનને તહેત કે એક દીકરીને એક એસટી એસસી સમાજના દીકરા દ્વારા એને પ્રપોઝ કરવામાં આવ્યું, જનરલ કેટેગરીની દીકરીને. અને ત્યારે એ દીકરી એમ કીધું કે મારે હજી ભણવામાં ધ્યાન દેવું છે, મારે હજી આ બાબતમાં નથી પડવું. એટલે એ દીકરાએ એવું કીધું કે હવે તું ધ્યાન રાખજે, તું મારી નજરમાં છો, એમ કરી ત્યાંથી ચાલો ગયો. પણ યુજીસી તહેત એ દીકરાએ એ દીકરી ઉપર કેસ કર્યો કે ભાઈ આને મને જાતિવાચક શબ્દો કીધા. પછી આ જનરલ કેટેગરીની દીકરી ઉપર જે આ મુકદ્દમો ચાલુ થયો, અને મુકદ્દમામાં જે જાંચ પડતાલ વાળા હોય છે ને, એ પણ એસટી અને એસસી વાળા જ તે, કોઈ પણ જનરલ કેટેગરીનું એમાં સ્થાન આપવામાં આવતું નથી. જો જાતથી જો સાબિત નથી થતું કે ભાઈ ખરેખર આ દીકરીનો વાંક નથી, આ ખોટું બોલે છે, તો જે આ દીકરાએ જે એની માથે કેસ કર્યો તો, ખોટો કેસ કર્યો તો, એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. કેસ કરતા જ દીકરીના માતા પિતા જે દીકરા પાસે આવ્યા, ભાઈ તું આવું શું કામ કરે છો એમ. જનરલ કેટેગરીની દીકરીના પિતા એની પાસે ગયા, એના પિતાશ્રી પાસે દીકરાના, અને ત્યાં જઈને એને સમજાવ્યું. 50,000 રૂપિયામાં છેલ્લે એને પોતાની આબરૂ ન જાય, એ દીકરી એની ત્યાં ભણી શકે એ કેમ્પસની અંદર, એ માટે થઈને એને સમાધાન કર્યું. આવી ઘટના દિલ્હીની અંદર પહેલો કેસ આ બન્યો છે. હવે આના તહત આવા કેટલા કેસો બની શકે? શું આવી રીતે સવર્ણોને, જનરલ કેટેગરી વાળાને હેરાન કરવામાં આવશે સરકાર દ્વારા? આનાથી સરકાર જાતિગત ભેદભાવ બંધ કરવાનું પ્રયત્ન કરી રહી છે, પણ આ તો એકદમ ખોટું છે. આમાં તો અમુકનો ભેદભાવ વધશે, એકબીજા સમાજ હામાહામી થશે. આ યોગ્ય નથી, આ અયોગ્ય નિર્ણય છે. શિક્ષાનો મતલબ સમાન અવસર અને વિચારોની આઝાદી હોય છે, નહીં કે એને તમે નાના નાના સમાજના ટુકડાઓમાં વહેંચી દો. જ્યારે કાયદો જ આવી રીતના ભેદભાવ વાળો બનશે તો આમાં સમાજ બધા એક ક્યાંથી થશે? અને જો ખરેખર આ સરકાર જો આ જાતિગત ભેદભાવ દૂર કરવા માંગતી હોય તો આ જેટલા પણ અધિકારો, જેટલા પણ આ જે છે, બધાને સમાન હક હોવો જોઈએ આ દેશની અંદર. એવી રીતે આખો એવો કાયદા વ્યવસ્થા ઉભો કરો. આ યુજીસી કાનૂનનો સખ્તમાં સખ્ત વિરોધ કરું છું. હરેક સમાજ જેટલા પણ 18 વર્ણ છે, એસટી એસસી ઓબીસી અને જનરલ, બધાને કહીશ, જો હળી મળીને રહેવું હોય ને તો ખરેખર આવે કોઈ કાનૂનની જરૂર નથી. બધા એક થઈને રહ્યો અને અનેક થઈને રહ્યો. અને આ વિડીયોને હરેક લોકોને શેર કરો.